બરાબર. સૌ વૈષ્ણવ ભક્તો શ્રીજી બાબાને બહુ માને. નાકમાં નથની છે, એ નથની કોને પહેરાવી બતાવો? ભટ્ટજીએ પહેરાવી છે. ભટ્ટજીએ દર્શન કરવા માટે ગયા તો બધાએ કહ્યું શ્રીજી બાવાનો જય. મારા વલ્લભ ભટ્ટજી કે હું તો માં બહુચરીનો ઉપાસક, હું તો બોલું મારી બહુચર બાળા ત્રિપુરા સુંદરી રાજ રાજેશ્વરી ભોરી ભવાની બાલી બહુચર નો જય. આવું બધું લાંબુ છે, નાના એવા પણ વિશેષણ બહુ લાંબા લઈને બેઠા છે. छोटी छोटी कुकड़ी, छोटा स्वरूप माना, छोटा छोटा हाथ, विशेषण बहु मोटा. राज राजेश्वरी बाला त्रिपुरा सुंदरी भवानी बहुचर माता नो जय. કેટલું લાંબુ વિશેષણ. અને બહુચર માતાનો જયકાર બોલવો હોય તો આ વિશેષણ બોલવા જ પડે તમારે ફરજિયાત. બાલા ત્રિપુરા સુંદરી ભવાની રાજ રાજેશ્વરી બહુચર માતાનો જય. આવો એનો શોખ છે. ઘણા ઘણા ઘણો શોખ હોય તો મારી બહુચર માં આવો શોખ છે. જયકારો બોલ્યા ત્યાં તો ત્યાંના પૂજારીજી છે ને એને થોડીક તકલીફ પડી. ઠાકોરજીના મંદિરમાં આવીને બહુચરીનો જય જયકાર, પછી તો પકડ્યા, માર્યા, ઢીકા પાટું માર્યા. અને પછી કે તું સાચો ભગત હોત લે તને 3 દિવસ કારાગૃહની અંદર પૂરી દીધા. ભૂખ્યો તરસ્યો રે. મારી માં કે જે મારું સ્મરણ કરે ને મારું ભજન કરે એને હું કોઈ દી ભૂખ્યા તરસ્યા ન રહેવા. ને યાદ રાખજો મેરી માતાઓ દેવ્યો બંધુઓ કે જેલનો કેદી હોય ને, કેદી એને ગુના કર્યા હોય, ખરાબ કરતૂતો કર્યા હોય, ગોરખ ધંધા કર્યા હોય, ન કરવાના કામ કર્યા હોય, સમાજ વિરોધી કાર્ય કર્યા હોય, સમાજની અંદર અનૈતિકતા ફેલાવી હોય, છતાંય એને જ્યારે જેલની અંદર લઈ જવામાં આવે છે ને ત્યારે ભારત સરકાર એને બેઠા બેઠા રોટલો દાળ આપે છે. તો આપણે જગદંબાનું ભજન કરીએ, ભગવાનનું ભજન કરીએ તો મારી જગદંબા આપણને દાળ રોટલી શું શીરાપુરી ને શ્રીખંડપુરી ખવડાવે. અને માં જગદંબા લાલ વસ્ત્ર, લાલ ચંદનનું લેપન, લાલ પુષ્પની માળા ધારણ કરીને પધાર્યા. વલ્લભ ભટ્ટજીને કહ્યું ખાઈ લો. વલ્લભ ભટ્ટજી કે ના ખાઓ. તો કે કેમ, તમને શું વાંધો પડ્યો? તો કે પ્રમાણ આપો સમાજની સામે તો હવે ખાઓ. હવે તમારો ભગત એ કઈ કાચો નથી, હવે બરાબર પાકો બન્યો છે, પ્રમાણ વગર. તો કે પ્રમાણ શું જોઈએ? તો કે કૌ માતા. બોલ્યા હા. તો કે જગતના બાપ ને જગતની માં બનાવો તો ખાઓ, ભોજન કરો. તો કે કાલ સવારનો સૂરજ ઉગે તો મંદિરની અંદર જજે, મંદિરમાં નાખમાં પહેરવાની વાળી નથની લઈને જજે અને બાર ઉભા ઉભા ઘા કરજે. જગતનો બાપ જગતની માં બનશે, માથા ઉપર ચુંદડી ધારણ કરશે. આ બહુચરાનું પ્રમાણ છે. જા પણ તું અત્યારે જ ખાઈ લે. તો કે ના ખાવ. અને માતાજીના ભગત બહુ હઠીલા હોય, જિદ્દી બહુ. હું જયારે જીદે ચડું ને ત્યારે મારી માં કે ઓ બહુ હઠીલા હોય. અને જ્યાં સુધી પોતાનું કામ પૂરું ના કરે ત્યાં સુધી પીછે હટ ના કરે. શિવજીના ભગત ભોળા હોય, માતાના ભક્તો હઠીલા હોય, બહુ હઠીલા હોય. ગજવામ ભલે રૂપિયો ન હોય, હઠ કરે એટલે પછી પૂરી કરે. માક્ષર મહિનામાં રસ ને રોટલી ન જમાડું તો હું બહુચરાનો ભગત ને. હઠ કરી દીધી તો કરી દીધી. અને આખી નાગરી નાથને જમાડી કે ન જમાડી? બીજે દિવસે વલ્લભ ભટ્ટજી શ્રીજી બાવાના મંદિરના ખાડ 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 કરતા પગથિયા ચડ્યા. રેલિંગ ની બહાર ઉભા રહ્યા. આરતી થઈ રહી છે ને બધા બોલ્યા જય શ્રીજી બાવાનો જય. પણ મારા વલ્લભ ભટ્ટજી બોલ્યા કે મારી બહુચરીનો જય.
બરાબર એ સમયે પૂજારીજીઓ જે છે એ પૂજારીજીઓ કહ્યું વળી પાછા બહુચરીનું જઈ બોલે માર ખાવો તો કે આજ તો માર ખાવા નહીં પણ સારા જગતને પ્રમાણ દેખાડવા માટે આવ્યો છો અને પ્રમાણ બોલે હા પ્રમાણ અને કહ્યું કે દેખો પૂજારીજીઓ તમારી નજર સન્નિધિમાં જગતના બાપને જગતની માં ન બનાવું મારું નામ વલ્લભ ભટ્ટ નહીં બાર ઉભાર રે અંદર તો ગયા નથી બાર ઉભા રહી અને વલ્લભ ભટ્ટજીએ બરાબર ઠાકોરજીના મુખારવિંદનો લક્ષ્ય વેધી નિશાન તાક્યું જ્યાં પ્રભુનું નાક હતું ને બરાબર બાર ઉભા રહી જ્યાં વાડીનો ઘા કર્યો જેવો વાડીનો ઘા થતાની સાથે જ્યાં પૂજારીજી ઉભા છે ને એમના જે કમખા છે એમાં લોહીની શેડ વછૂટી અને ભગવાનનું નાક વિંધાયું એમાંથી લોહી નીકળે ને બેનું દીકરીઓ નાની હોય દીકરી તો એનું નાક વિંધીએ તો લોહી નીકળે એ રીતના ઠાકોરજીનું નાક વિંધાયું તો ત્યાં ઉભેલા જે કોઈ પણ ભગવતી જે બ્રાહ્મણ પરિવાર હતા એ બધા એના જે કમખા સફેદ કલરના હતા એ લોહીથી પહેલાં થઈ ગયા ખડાઈ ગયા બધા બ્રાહ્મણ બધું કરી શકે પણ કોઈનું લોહી ના જોઈ શકે એટલે બ્રાહ્મણો કેવો લાગે આ લોહી ક્યાંથી આવ્યું તો વલ્લભભટ્ટજી કહ્યું શ્રીજી બાવાનું નાક વિંધાયું પ્રત્યક્ષ પ્રમાણ શ્રીજી બાબાએ આજ પણ નાકમાં વાળી પહેરી છે આપણે અહીંયા પહેરી અને અહીં પહેરી અલબેલી સરકાર છે આ તો ભાઈ બેનો દીકરીઓ અહીં પહેરે ને મારા શ્રીજી બાબાએ અહીં પહેરી અને પછી કે વલ્લભભટ્ટજી કે હવે તો એક પ્રમાણ બાકી છે જગતનો બાપ માથા ઉપર હવે ચૂંદડી ધારણ કરો સારા જગતના દેખતા શ્રીજી બાબાએ વલ્લભભટ્ટજીના કહેવાથી માથા ઉપર ચૂંદડી ધારણ કરી અને બધાને સારા જગતને બહુચરીના રૂપમાં દર્શન કરાવ્યા ભગત શું ના કરી શકે તો કહીને કા અર્થ હે શંખલપુર જો છે શંખલપુર वो माताजी ની શક્તિપીઠ પણ છે વરખડીના ઝાડ નીચે બહુચરાજી મામા બિરાજ્યા છે વરખડીના ઝાડને નવા પાન આવે પણ ખરે નહીં માનું સત છે આજે પણ અને માં જગદંબાના જે તમે બહુચરામાના દર્શન કરવા માટે જાઓ પણ હકીકતમાં દરેક દેવીઓનું સ્વરૂપ યંત્રમાં સમાવિષ્ટ થયેલું છે મંત્ર પૂજા પછી યંત્ર પૂજાને મહત્વ અપાયું છે દરેક દેવી અંબાજીમાં તમને એવું લાગે કે માતા અંબાની એ શ્રી વિગ્રહ છે પણ હકીકતમાં શ્રી વિગ્રહ નથી ત્યાં 20 યંત્રની પૂજા થાય છે દરેક દેવીનું જે સ્વરૂપ છે એ યંત્રમાં સમાવિષ્ટ થયેલું છે પછી લક્ષ્મીજી છે તો એને શ્રી યંત્ર કહેવાય દરેક દેવીનું સ્વરૂપ મંત્ર વિદ્યા કરતા પણ આગળ એક સ્ટેપ છે એનું નામ છે યંત્ર વિદ્યા યંત્ર વિદ્યાથી માની ઉપાસના તો માની કૃપા વિશેષતઃ બહુ પણ એ સાત્વિક ઉપાસના છે મંત્ર ઉપાસના યંત્ર ઉપાસના અને જે તામસિક ઉપાસના છે એનું નામ છે તંત્ર ઉપાસના ત્રણ પદ્ધતિથી માની પૂજા થાય છે પણ મંત્ર ઉપાસનામાં અને યંત્ર ઉપાસનામાં વૈદિક માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે તંત્ર ઉપાસના જે છે મંત્ર ઉપાસના યંત્ર ઉપાસના એ સાત્વિક ઉપાસના વૈદિક મંત્રનો એમાં પ્રયોગ કરવામાં આવે છે જ્યારે તંત્ર ઉપાસનામાં
એ વામ માર્ગીય હોય છે. વામ માર્ગીય એટલે બિલકુલ ઉલટું. વેદની અંદર એવું કહેવામાં આવે, મંત્રને યંત્ર ઉપાસનામાં એવું કહેવામાં આવે, સૂર્યની હાજરીમાં જગદંબાનું યજ્ઞ કરવું. પણ તંત્ર ઉપાસનામાં શું હોય તો કે સૂર્યનારાયણ ભગવાન અસ્તાચળમાં જતા રહે પછી યજ્ઞ કરવું. આટલો ડિફરન્ટ, જમીન આસમાનનું ડિફરન્ટ. એટલે જે મંદિરોમાં તમે જાઓ, તમને કદાચ ખબર હોય ના ખબર હોય, પણ માની પૂજા યંત્ર પૂજાથી જ થાય છે. અને જો એક વખત તમારા સદગુરુ કોઈ એવા મહાન મળી જાય અને યંત્ર ઉપાસના તમારા જીવનની અંદર આવે તો માની કૃપા તમારા ઉપર પૂરેપૂરી ઉતરી આવે. કારણ કે માનું જે પૂર્ણ સ્વરૂપ છે ને, પૂર્ણ સ્વરૂપ એ યંત્ર ઉપાસનાની અંદર સમાવિષ્ટ થયેલું છે. અને મારા સદગુરુ મહારાજ વૈદિક યંત્ર ઉપાસનાના સંપૂર્ણ જાણકાર. 20 મહાયંત્રની પૂજા કઈ રીતના કરવી, 99 યંત્રની પૂજા કઈ રીતના કરવી, 99 મંત્રના તમે જાપ જપો, પણ 99 મંત્રના જાપ જપતા જપતા જો 99 યંત્ર બનાવી અને જો તમે એના જાપ જપો ના તો એ 99 મંત્ર 4 ચાંદ લગાવી દે. પણ આ બહુ જેના ઉપર માની પૂરેપૂરી કૃપા હોય ને એને આ સદગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય. અને આ બધું ગુરુમુખી જ્ઞાન છે. આ ક્યાંય ચોપડીઓમાં લખેલું નથી હોતું. હમણાં જ મેં કહ્યું ને કે આ ચોપડીમાં નથી, અમારા ગુરુ મહારાજની ખોપડીમાં જે હતું એ તમને આપું છું. અને યંત્ર ઉપાસના છે ને, અધિકારી વગર કોઈને અપાતું નથી. અધિકારી શિષ્ય જોઈએ તો જ અપાય, નહીતર ન અપાય. યંત્ર ઉપાસનાનો બહુ જ મહિમા છે. તો 20 યંત્રની મહાપૂજા કરે એને સાક્ષાત અંબાજી માતા હાજર હાજુર હોય. 99 મંત્રની ઉપાસના કરે, 99 યંત્રની જે મંત્ર તો ખરો પણ યંત્રની જે પૂજા કરે અને એની ઉપાસના કરે તો 9 દુર્ગાઓ એના હાજર હાજુર હોય. આ બધા રહસ્યો છે, દેવી ઉપાસના માટેના રહસ્યો. તો હું તમને એ કહેતી હતી કે જ્વાલામુખીની અંદર ત્યાં પણ માની મહાપૂજા યંત્ર ઉપાસનાથી જ થાય છે, પણ એ કોઈને ખબર નથી. બહુચરાજીમાં તમે જાઓ, બહુચરામાના દર્શન કરીને કથારોમાંથી ખડા રહી અને પાછા આવતા રહ્યો, બરાબર. પણ તમને ખબર નથી કે હકીકતમાં જે વલ્લભ ભટ્ટજીનું જે તેજ છે, વલ્લભ ભટ્ટજીની જે ગાદી, એક બાજુ ગાદી છે ને એક બાજુ બહુચરીમાં બેઠા વલ્લભ ભટ્ટજીનો જે અરીસો છે ને, ત્યાં સામે જ બહુચરીના અરીસામાં આપણે અંદર ન જાવ હોય ને અરીસામાં દર્શન કરી લઈએ દર્પણમાં તો પણ ચાલે. પણ એ બહુચરાજીમાં રાતના 9:30 વાગ્યે બધું જ હટાવી લેવામાં આવે. માતાજીનો જે બહુચરામાનો શ્રી વિગ્રહ છે એને પણ પૂજારીજીઓ અંદર લઈ જાય અને લઈ જાય પછી એક યંત્રના દર્શન થાય છે, એને બહુચરી યંત્ર કહેવાય છે. આ બહુચરી માના યંત્રના જે દર્શન, એ તો યંત્રના દર્શન કરવા જીવનનો અનુમુખ લાવો છે. રાતના 9:30 વાગ્યે થાય. બધા ભક્તો જતા રહ્યા હોય, કોઈ ભીડભાડ જ ન હોય. 2-3 જણા હોય તમારા મારા જેવા કોક જાણતા હોય જાય. જે જ્યાં યંત્ર રાખ્યું હોય ત્યાં આખો ગોખ લાડુથી ભરી દેવામાં આવે અને જે લાડુથી ભરી દે એના મનોરથમાં જગદંબા બહુચરી પૂરા કરે. હા, આજ પણ પ્રમાણ છે, પણ કોઈને આ રહસ્યની ખબર નથી. ઘણા કે મેં ગોખ ભર્યો, પણ ગોખ ક્યાં ભર્યો એ મહત્વનું છે. શંખલપુરમાં પણ ગોખ છે માતાજીનું, એ પણ લાડુથી ભરવાનું મહત્વ છે. પણ એ લાડુથી ભરવાનું મહત્વ છે, પણ ત્યાં શંખલપુરની અંદર જે ગોખ છે ને એ બરાબર ગોખની નીચે, તમને બધાને ખ્યાલ નહીં હોય પણ હું તમને કહું, એ ગોખની નીચે બરાબર આવડી ચરણ ચિહ્નો માતાજીના પગલાઓ પડ્યા છે.
બાલિકા સ્વરૂપ છે ને માય, એટલે આવડા આવડા ચરણ ચિહ્નો. જ્યારે રાક્ષસોને મારીને માં જગદંબા ત્યાં વિશ્રામ કરવા માટે પધાર્યા શંખલપુરની અંદર, શંખાસુર નામનો રાક્ષસ માર્યો પછી શંખલપુરની અંદર માં જગદંબા વિશ્રામ કરવા માટે પધાર્યા અને ત્યાં માતાજી ચરણ ચિહ્ન પધરાવ્યા. એ ચરણ ચિહ્નનું જ શંખલપુરની અંદર મહત્વ વધારે, એને જ આપણે માથું ટેકવવા જઈએ છીએ. પણ હકીકતમાં માનો જે શ્રી વિગ્રહ, વિશાળ શ્રી વિગ્રહ છે ને, એને આપણે પ્રણામ કરીએ છીએ, પણ હકીકતમાં રહસ્ય માતાના ચરણ ચિહ્નનું છે. આજે રાજુર છે માતાજી ચરણ ચિહ્નમાં. અને અમારી શંખલપુર શક્તિપીઠમાં માતાજીનું તોરણ બંધાણું ને ત્યારથી કોઈ દેવી પુરાણની કથા નહોતી થઈ. પહેલી વહેલી અમારી કથા થઈ ત્યારે એ સમયે રાતના જ્યારે બધો માતાજીનો શૃંગાર હટી જાય, દરવાજા બંધ થઈ જાય, બધા જ ભક્તો પોતપોતાના સ્થાને જતા રહે, પછી એકાંતમાં એ ચરણ ચિહ્નના દર્શન કરવાનો, એને સ્પર્શ કરવાનો લાભ મળ્યો.